ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે, પરંતુ માર્કેટિંગ યાર્ડની અવ્યવસ્થાને પગલે ખેડૂતોમાં રોષનો માહોલ સર્જાયો છે। આપને જણાવી દઈએ કે એક તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ગણી શકાય તે રીતે એક જ દિવસમાં ડુંગળીની 3 લાખ ગુણીની આવક થઈ હતી, પણ બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા હોય ખેડૂતોને ડુંગળી વેચવાની ઉતાવળ હતી। પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે માર્કેટિંગ યાર્ડ દ્વારા એક વિચિત્ર નિર્ણય લેવાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી। પ્રકારની યોગ્ય વ્યવસ્થા છે નહીં। આજે ખેડૂત છે 2 દિવસથી લાઈનમાં ઊભો રહીને પરેશાન થાય છે। 8 દિવસે જ્યારે વારા આવે છે અને જ્યારે વેચવાનો વારો આવે ત્યારે પાણીના ભાવે વેચવાનો વારો આવે છે। આજે ખેડૂતોના અનેક સપનાઓ છે એ પોતે ઘરેથી લઈને આવે અને ઘરે જાય ત્યારે પોતાની પાસે એક પણ રૂપિયો વધતો નથી। આજે માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપનું શાસન બેઠું છે, છતાં યોગ્ય વ્યવસ્થા કોઈ પણ પ્રકારની છે નહીં। અને જ્યારે લાઈનની અંદર ડુંગળી ઉતરે છે અને જ્યારે જ્યાં લાઈન પૂરી થાય ત્યાંથી હરાજી શરૂ કરવામાં આવે તો 3 દિવસ અગાઉ જે આવેલો ખેડૂત લાઈનમાં ઊભો હોય એનું જે છે વેચાણ પહેલાં થવું જોઈએ, એનું વેચાણ લાસ્ટમાં થાય છે। એટલે કોઈ પણ પ્રકારની યાર્ડની અંદર યોગ્ય વ્યવસ્થા છે નહીં। ખેડૂતોનો આક્ષેપ છે કે યાર્ડ મેનેજમેન્ટે જૂના યાર્ડમાં પહેલા હરાજી કરાવવાનો નિર્ણય લીધો, જેને લીધે જૂના યાર્ડમાં મોડી આવેલી ડુંગળીઓની હરાજીનો લાભ પહેલા મળ્યો અને બીજી તરફ નવા યાર્ડમાં અનેક દિવસો પહેલાથી આવેલા ખેડૂતોને રાહ જોવાનો વારો આવ્યો। આ મુદ્દે ખેડૂતો અને વેપારીઓ બંને અકળાયા હતા અને હરાજી નહીં કરવા દે તેવી બૂમરાણ કરી હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે 3 લાખ થેલીની માતબાર આવક થઈ રહી છે। સમસ્યા એ છે કે માર્કેટિંગ યાર્ડનો જે અઘટિત નિર્ણય છે જે સેક્રેટરી દ્વારા લેવામાં આવ્યો છે કે જે માર્કેટિંગ યાર્ડમાં સબ યાર્ડમાં જે પહેલું ડુંગળી ઉતરી છે એ ડુંગળી અત્યારે ત્યાં હરાજી નહીં લેવાનું અને જે જૂના યાર્ડમાં પાછળથી જે ડુંગળી ઉતરી છે એ ડુંગળીને પહેલી હરાજી કરવી। એટલે ખેડૂતોનો આક્રોશ એ છે કે 3 દિવસ તમે લાઇનમાં હોય તો નિયમ મુજબ જે હરાજી થવી જોઈએ એ સબ યાર્ડમાંથી ચાલુ થાય અને ત્યારબાદ એ હરાજી પૂરી થયા બાદ આ યાર્ડમાં હરાજી ચાલુ થાય તો જ ખેડૂતો અમને અહીંયા હરાજીમાં એમનો માલ વેચવા દેશે, નહીંતર અમે હરાજી નહીં થવા દઈએ। જો કે સમજાવટ બાદ સમગ્ર મુદ્દો શાંત પડ્યો અને હરાજી શરૂ થઈ, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને વારંવાર આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આ મુદ્દે શાસક પક્ષ દ્વારા યોગ્ય પગલાં લેવાય તે ખૂબ જ જરૂરી છે।